રમેશભાઈ ભાઈ 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 નહીં મારે થાર નતા કે ભાઈ તું આઈક ને ભાઈ હાલો ભાઈ એક આટો મારતા આવી આપ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા મજા છો ખાઓ પીઓ ને મજાની લાઈફ ભાઈ તમને અમારો કાલનો ભજીયાનો પ્રોગ્રામ વાળો વ્લોગ કેવો લાગ્યો ને એની ઉપર જરૂરથી કમેન્ટ કરજો બાકી જઈ રહ્યા છીએ ઓફિસ તરફ આજે ભાઈ વરસાદ જેવું કઈ છે નહીં એવું લાગે છે તડકો આવી જાય એવું લાગે છે કદાચ બાકી સૌરાષ્ટ્રમાં તો ભાઈ કાલે ભૂક્કા કાઢીને ખાવ ભાઈ એવો વરસાદ પડ્યો છે ને ભાઈ અમુક જિલ્લાઓમાં તો બહુ સારો વરસાદ પડી ગયો અમુક જગ્યાએ કાંઈ નથી આપણા ગામમાં કાંઈ નથી ભાઈ ખાલી પાણ જાય ને એવો વરસાદ છે બાકી તમારા ગામમાં બધાને કેવો વરસાદ છે ને એ કમેન્ટ કરજો ને કેવો વરસાદ કે ને કેટલોક પડ્યો ને એ પણ કમેન્ટ કરજો મિત્રો બાકી ચાલો જઈ રહ્યા છીએ ઓફિસ તરફ મળીએ ઓફિસે જઈને અને આ જોવો ભાઈ JCB ની લાઈન જોવો તમે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 તો JCB પડ્યા અહીંયા ગમે એટલો માલ જોતો હોય ને ભાઈ લઈ જ જાજો અહીંયા હો ભાઈ આખું સુરત ખોદી નાખવાનું છે ભાઈ ચાલો ભાઈ થોડુંક ટ્રાફિક વાળો વિસ્તાર આવ્યો આ ચોકડી તમને ખબર જ હશે અહીંયા ધ્યાન રાખીને ડ્રાઇવિંગ કરવું પડે ચાલો 5 hours later ચાલો ભાઈ જમી કરવી નવરા થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે આજે બનાવ્યું તો બહુ એક્સપેન્સિવ શાકની અંદર સૌથી એક્સપેન્સિવ શાક જે આવતી હોય ને એનું શાક બનાવ્યું હતું તમે ગેસ કરજો મિત્રો શેનું શાક હશે અત્યારના સમયમાં સૌથી મોંઘો ભાવ શેનો હોય છે કયા શાકનો બરાબર ને મનીષા અત્યારે બનાવી રહી છે મુખવાસ બનાવીશો મેં કીધું વરિયાળીને શાક બનાવતી હશે એવું લાગ્યું મને તો પેલા એ તો શાક મોંઘું જ થાય વાત તારી બરાબર છે થોડુંક વધારે એક્સપેન્સિવ થઈ જાય ને થોડુંક વરિયાળીનું શાક તો એટલે ભાઈ ઉપવાસ બની રહ્યો છે ભાઈ ફૂટી ગયો તો હમણાં એટલે થોડું એક બી બનાવી નાખે બધું એટલે ઉપવાસ બની જાય એટલે ચાલો વાગી ગયા છે 6:30 ફોટો છે ઘડિયાળ બંધ પડી ગઈ છે એટલે હજી 7:30 બતાવે છે એમાં બાકી કાયદેસર વાગ્યા છે 8:30 જીયનભાઈ લેસન કરી રહ્યા છે અક્ષર એના ગડબડાટ બોલતા હતા હો ભાઈ નીવામાંથી કોપી મારે છે આ નીવાની જૂની ચોપડી છે એમાંથી કોપી મારે સીધું ડાયરેક્ટ જ ધડબડાટી બોલાવી નાખે જો સીધી જ કોપી મારી દેવાની જીયાને હાવ આમ હે ભાઈ પછી આવડે છે ક્યાંથી પછી હમણાં પરીક્ષા આવે છે ખબર છે ને હવે પરીક્ષાની તૈયારી કરો હવે આવું કરશો તો કેમ મેળ આવશે ડાયરેક્ટ સીધું લખવા માંડશો સવાલ જવાબ ક્યાંયથી ગોતવાના નહીં ને સીધું જ લખી નાખવાનું આપણા સમયમાં એ સારું હતું ચોપડીમાંથી સવાલ આવે એ સાહેબ પાછો સવાલ ચોપડીમાં જ આમ ટીક કરાવે કાઉન્સ કરીને એ પાછો જવાબ લખીને જવાનો આપણે એવું આવતું હતું આપણે અને નકર તો સવાલ ગોતવાનો આવતો આપણે ચોપડીની અંદરથી ગુજરાતીની ચોપડી હોય તો ગુજરાતીમાંથી સવાલ જવાબ પહેલાં આવતા એમાં સવાલ હોય તો નીચે જવાબ અત્યારે તો એવું બધું બંધ જ થઈ ગયું હાવ એટલે હાવ ત્યારે સીધું જ તે સ્વાધ્યાય પોથીઓ જ આવી ગઈ સીધી એનો જવાબ ગમે ત્યાંથી ગોતી લેવાનો બાકી આપણે એ સારું હતું થોડુંક બાકી ચાલો ભાઈ વાગ્યા છે 8:30 જમી લીધું છે ફર્સ્ટ ક્લાસ જોડાઈ રહેજો બાકી તમને અમારો કાલનો ભજીયાવાળો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો ચાલો મળીએ થોડી વાર પછી તો ભાઈ આજે આપણે ફરી વાર જઈ રહ્યા છીએ આપણે જે સોનાની લકડીનો લકી ડ્રો છે એમાં જોઈએ આજે લાગે છે કે નહીં વાગ્યા છે 9:15 આ થોડીક પાછળ રહી ગઈ છે ટાઈમે કરી હતી હવે એમાં છે ને ઘડિયાળ જ પતી ગઈ સેલ તો નવા નાખ્યો પણ એ પાછળ રહી જ જાય છે એટલા માટે બાકી જોઈએ આજે લકી છીએ કે નહીં આપણે દુઆ કરજો કે ભાઈ આપણને લગી જાય આજે ગોલ્ડની લગડી નહીં મારે થાર નતા કે ભાઈ તું આઈક ને ભાઈ હાલો ભાઈ એક આટો મારતા આવીએ આપણે એ ડેકી તો ખોલ એ પટેલ મને આવવા જો પાર્કિંગમાં લાવો ને પૈસા 20 છે બરાબર આલ્યો 20 300 ચાલો ભાઈ બીજા એક લકડીવાળા ભાઈના પૈસા આવી ગયા 20 500 300 બાકીના ઉપર લેવા દેવા હા ઓકે તમારે 200 લેવાનું ઓકે
સારું ચાલો એક પેલા થારનો આટો મારી આવી પછી આપણે લકડીના લકી ડ્રોમાં જવાનું છે આજે કરીએ એમ હા લાગી જાય તો ઠીક આપણે ખબર પડી જાય કેટલાક બુંદીવાળા છીએ એમ લગભગ તો લાગશે નહીં કેવું લાગે પટેલ લાગશે લાગી જાય આમાં તમે આવતા જ નથી હું લાગી જાય લાગી જાય ને હા હા મેં એવી નહીં વાટે તો શી લાગી જવાની વાટે ભાઈ આઈ કઈ લાગશે લાગણી વાટે તો કે હા 5 મહિનાની વાત છે છેલ્લે એ લોકો પરાયણે આપી દે એવું લાગે છે હવે તમે લઈ જાવ એમ કે સારું ચાલો ભાઈ આટો મારી આવી થારનો તો મિત્રો આજે આપણે સોનાની લગડીનો ડ્રો કરવાનો છે પણ આ ઝૂલો હું તમને બતાવી રહ્યો છું ને આ ઝૂલો બ્રાસનો ઝૂલો છે નાનો અને મોટો બંનેના ભાવ અલગ અલગ છે અને ભાઈ કાનાને ઝૂલાવવા માટે બેસ્ટમાં બેસ્ટ ઝૂલો છે તમારા મંદિરમાં રાખવા માટે અત્યાર સુધી સ્ટીલમાં મળતા હતા હવે આ બ્રાસમાં આવી ગયા છે જો તમારે લેવો હોય તો કમેન્ટ કરી દેજો તમને મળી જશે આ સસ્તા ભાવે ગામ કરતાં તો કમેન્ટ કરજો જો તમારે આ બ્રાસનો ઝૂલો લેવો હોય ને તો બાકી ચાલો આજે છે લકી ડ્રો અને આમાં સોનાની લગડી આપણે ઝૂલામાં ઝૂલાવી રહ્યા છીએ અને જોઈએ આજે લકી ડ્રોમાં આ સોનાની 2 લગડી કોને લાગે છે બાકી વ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો મજા આવશે તમે અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તમારા મિત્ર સાથે ચાલો જોઈએ લગડી કોને લાગે છે રદ્દીભાઈ તમારે તો બી આવી ગઈ છે વ્યાજમાં હાલે હો તમારે વ્યાજમાં હાલે હો એટલે ઉડી જા બે જે ઉપર રહેજો એમાં ઉડી ના આવે લેવાની દેવો એને એક કરજો હા નકર આપણે વાટે જ રહી પાછા તાલીઓના જોરદાર હા રમેશભાઈ ભાઈ 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 હાલો હાલો એ આપણે કોનું આવ્યું નામ જીયાન જીયાન ભાઈ 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 આલ્યો અમારા હાથેથી આપણે એક બાકી લ્યો રજનીભાઈ આપે છે અમને ભાઈ ભાઈ બિસ્કિટ આ બિસ્કિટ આરે આ ગોળીઓ ફ્રી હા ઝૂલો ફ્રી છે ભાઈ ઝુલાવવાનો ફ્રી ઝૂલો ખાલી ઝૂલાવાનો છે ફ્રીમાં હાલો ભાઈ બધા યાદ રાખી ગયો ભાઈ જયદીપભાઈ જો ફાઇનલી ભાઈ આપણે હજી દિવાળીની વાટે છે આપણે દિવાળી સિવાય લેવાનું થતું જ નથી ये बड़ी अच्छी बात कही आप આપણે દિવાળી સિવાય લેવા થતું જ નથી ભાઈ ગેડિયાભાઈને ભાઈ એક પણ લાગી ગયો છે ભાઈ ગોલ્ડ તો કોંગ્રેચ્યુલેશન ઝૂલો આપણે બે નહીં આપીએ કે 2 ઝૂલા નહીં એને નાનો આપી જો આજો એને ભાઈ નાનો ઝૂલો ફ્રી હો ભાઈ ગોલ્ડ સાથે હા જેને પણ આ ઝૂલો લેવો હોય ને કમેન્ટ કરજો ભાઈ મળી જા હો હોલસેલ ભાવે જ તે